વાત કરીએ પંચમહાલના ગોધરા તાલુકાના પંચાયતમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો છે। કચેરીમાં સરકારી બાબુઓને તો ખુરશીઓ મળે છે, પરંતુ અરજદાર માટે તૂટેલા બાકડા જોવા મળ્યા છે। કચેરીમાં સુવિધાઓનો અભાવ છે, તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। તાલુકાની કચેરીમાં આ સ્થિતિ છે તો ગ્રામ્ય લેવલે કેવી હશે? જનતા પાસે ટેક્સ વસૂલે તો છે, પણ સુવિધા સરકાર આપતી નથી। પંચમહાલના ગોધરા તાલુકાના પંચાયત કચેરીમાં સરકારી બાબુઓને બેસવા આરામદાયક ખુરશીઓ આપવામાં આવી છે, જ્યારે અરજદારોને બેસવા માટે તૂટેલા બાકડા આપી તંત્ર દ્વારા સંતોષ માનવામાં આવ્યો છે। ગોધરા તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓથી કર્મચારીઓથી લઈને પટ્ટાવાળા પણ આરામદાયક ખુરશી પર બેસતા હોય છે, જ્યારે પંચાયત કચેરીમાં કામકાજ અર્થે આવતા અરજદારોને બેસવા માટેની બેઠક વ્યવસ્થા તૂટેલી હાલતમાં જોવા મળી છે। ત્યારે તાલુકા લેવલની કચેરીઓમાં આ પ્રકારની અવ્યવસ્થા હોય તો ગ્રામ્ય કક્ષાની કચેરીની દુર્દશા કેવી હશે તે સમજી શકાય છે। તાલુકાની સરકારી કચેરીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતા તંત્ર પર અનેક સવાલો ઊભા થયા છે।